અને આની ખોજમાં તો હોય બરોબર ને આ બેનને તમે ઓળખતા થઈ જાઓ. લોટી ખાલી છે તમારે ખાવે લાગજો. આલોકભાઈ અમારા પાસે નવરા નો થાય. હા બિઝનેસમેન માણસો ખાલી કે વાહનનું આ બેગ છે ને પ્રિન્ટ કરેવું છે ને આ લોગો હું એલા હાલો ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં અને મજામાં જ છો. આપણા બ્લોગ જોતા હોય મોજમાં અને આની ખોજમાં તો હોય બરોબર ને. તો અત્યારે છે ને વાગ્યા છે કેટલા દેખાડી દો તમને. 11 વાગ્યા ને આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બા અહીંયા બનાવે છે ખાવાનું. હું બનાવું છું બા? દાળ ભાત મૂકું છું. દાળ ભાત મૂકે છે ઈ કરે છે કામ. અને એક બેન શું કરે ને તમને દેખાડું. લા આ બેન ને તમે ઓળખતા થઈ જાઓ. આ વાંદરા જેવું છે એક નેણ દેખાય છે ઉપરથી. ઈ બેન કરે છે એનું કામ બરોબર એટલે કે કપડા ધોવે છે ઈ બેન. અને અહીંયા તમને મારો આઈફોન દેખાડી દો, જોઈ લો આપણો આઈફોન બરોબર ને. આ બેન કામ કરે છે દેખાડી દીધી ને બાકી. અને આજ તમારા ભાઈ પણ આવી ગયો છે બરોબર ને. હવે જાય સીધા આપણે કામ છે એ કામ કરવા માટે મળીએ. ગાડીને મારી દીધો ગાભો. અહીંયા તો ગાડીના ગાભો મરાય છે આપડી. અને કામ વાળા બેન કામ કરે છે. ઉડે એકવાર મોટું દેખાડ દે. આમ જો આમ જો. અને શરમ આવતી નથી પણ એ કે વ્લોગ માં જરી કોલી વેલ્યુ ડાઉન થઈ જાય કા બધું. હા એટલે હવે છે ને આપણે ગાડીને લઈને જવું સીધું ગામમાં. પૈસા ही पैसा होगा. હું પપ્પા આવી ગયા છે ગામમાંથી ઘરે બરોબર. અને અહીંયા ખાવા બેવાનું બની ગયું છે. બધા ખાવા બેસી જશે. મમ્મી આવી ગઈ છે આપણે. મમ્મી લોટી ખાલી છે. લોટી ખાલી છે. બધા ખાવા બેસી જશે. બાની થાળી થઈ ગઈ સાફ. તો અત્યારે હવે આપણે ખાઈ પી લઈ. અત્યારે છે ને ખાઈ પીને થઈ ગયા છે હું નવરા. અને અત્યારે હાલે છે પેન્ડિંગ બ્લોગ પડ્યો હતો ને એનું એડિટિંગ નું કામ કરું છું હું. અને અહીંયા પાવર બેગી છે આપણે. અને હારવાર નાસ્તો પાણી હાલે છે બધું હારવાર હોય. નાસ્તો કરતો હતો હું, એડિટિંગ કરતો હતો. તો અત્યારે વાગ્યા છે 2:30. એટલે આપણે કેટલા લગભગ 4:30 5 આજુબાજુ બહાર જવાનું છે. તો એડિટિંગ હું કરી લઉં. તો આપણે ગામમાંથી ઘરે આવી ગયા છે. અને અહીંયા બધા છે ને પપ્પા ટીવી જોવે છે, આ બેન ફોન જોવે છે. અને આપણે છે ને તરક ખાઈ તમારે ખાવી લાગજો ખાઈ લો. તો ગાઈસ આપણે ગામમાંથી આવીને જમી કરવીને થઈ જાય છે નવરા. અત્યારે કેટલા વાગ્યા કેવલ દેખાડતા નથી? હા જો આ જોઈ લો 9:30 થવા આવ્યા. કેવલ આપડી યાર હોવણ કરવા આવી ગયો. અને આ તો ટોપો કરીને હળવો કા. હું 4 નો જમી લીધો તો. આલોકભાઈ અમારા પાસે નવરા નો થાય. બિઝનેસમેન માણસો. હા એવું હતું. અને માડી તો સામે વાતું કરે છે લઈ જા. અને અહીંયા અંદર છે ને બધા ખાઈ પી લીધું છે ને બધા હવાણી કરે છે. હું અહીંયા બહાર કેવલ હવાણી કરું ઘડીક. અને એ જોવે છે ફોન ઇન્સ્ટાગ્રામ. હા ઇન્સ્ટાગ્રામ જોવે. આપણે પ્રમોશન યુઝ કરવાનું પાછું બરોબર. એટલે આમાં ઘડી હવાણી કરી દે. અહીંયા અંદર છે ને આ બેન ફોન જોવે છે. મમ્મી હવે તો એ હુઈ જાય છે. વિચારમાં હુઈ જાય એ બધા. અને આપણે તો કાળો બબુ આવ્યા. પાણી પાણી પીવરો કે હું તમારા ઘર નો હોય? અમાર ઘરે હોય. કેમ તને પાણી પીવરાવું ટાઢું ટાઢું? કમી જાવ બેટા. બિચારાના પાણી પાઈ દે. ઘરે પાણી નથી આવતું. એમાં એવું છે કેવલના ઘરે છે ને પાણી નથી આવતું કા? નથી આવતું ને કેવલા? હાલે પી મોજ કર. આવડા 17 નો રિવ્યુ આપી. અને આ છે ને કેવલભાઈ નો મોબાઈલ જરીક સરખો કરાવી નાખ્યો. તમે આગળના બ્લોગમાં જોયું છે. તો માંદો પડી ગયો તો થોડોક. એમાં કર્યું એ ખાલી કે વાહનનું આ બેગ છે ને પ્રિન્ટ કરેવું છે ને આ જરીક લોગો શું એલા આ ડિસ્પ્લે બદલાવીશ. કેટલાની થઈ ડિસ્પ્લે? 10,000 ની થઈ. પંખો ચાલુ છે. હવા થોડીક વધી ગઈ. બીજું કઈ નહીં. પાણી મને પીવો ને. હવે મા બાપ દી નામ પાણી પીજો. મા બાપ નહીં ખુદની પ્રોડક્ટ છે. બિસ્લેરી અમાર હોય જ.
તો ગાઈસ આપણે છે ને ફોન કરીને આવી ગયા છીએ અંદર ઘરમાં બરોબર અને અત્યારે વાગી ગયા છે 11 તો હવે છે ને તાળું મારી દઈ ડેલે બરોબર આ આપણે હાથમાં લઈ લીધું તાળું અને અહીંયા મારી દે હવે એમ ગ્રીન તાળું તો મારી દીધું અહીંયા બરોબર અને હવે છે ને સીધું મારે એડિટિંગ કરીને કોઈ જ જવું છે પણ અત્યારે વાગ્યા છે 11 ને એડિટિંગ કરવામાં હજી મારે 1:30 થઈ જવાના છે બરોબર રોજ મારે 1:30 તો થાય જ છે એડિટિંગ કરવામાં એટલે અત્યારે હવે સીધું જો તમને દેખાડું આંખમાં ઘેન જ એટલું જો નીંદર જ બહુ આવે છે મને અત્યારે છે ને ધોમ નીંદર આવે છે તો હવે સીધું મારે હોઈ જવું એડિટિંગ કરીને એડિટિંગ તો કરવું જ મારે નહીં તો કાલે બ્લોગ નહીં આવે એટલે એડિટિંગ કરીને સીધું મારે હોઈ જ જવું જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો ઓન આવા જ અવનવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં મળીએ એક આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય